અમરેલીમાં સરકારી કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને અચાનક ભાજપના મહામંત્રી પર હુમલો થાય છે। હુમલો કરનાર પણ ભાજપનો જ કાર્યકર હોય છે અને આ બનાવ બનતા જ અફરાતફરી મચી જાય છે। શું હતો આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલી જિલ્લાના દામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના શહેર મહામંત્રી પ્રકાશ તજા ઉપર જીવલેણ હુમલો થાય છે। આ ઘટના લાઠી તાલુકાના દામનગરમાં ઠાસા રોડ પર બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ વખતે બની હતી, જ્યાં ભાજપના ધારાસભ્ય જનક તળાવિયા પણ હાજર હતા અને હુમલાના કારણે કાર્યક્રમ સ્થળે અફરાતફરી પણ મચી ગઈ હતી। ઘાતક હથિયાર વડે થયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રકાશ તજાને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ હુમલામાં ભાજપના જ કાર્યકર હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં દામનગર પોલીસે તપાસ શરૂ કરી છે અને આ મામલાને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે ઈજાગ્રસ્તના સંબંધી અને ધારાસભ્ય જનક તળાવિયા, તેમને સાંભળીએ। આજે સવારે 10 વાગે, 10:30 વાગે અમારે ઠાસાથી દામનગર રોડ ઉપર દામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે અને હુમલા બાદ જે મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે। કેવી તબિયત અત્યારે, ક્યાં દાખલ કરવામાં? અત્યારે ભાવનગર ખાતે હોસ્પિટલના ટીમ્સ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એમની તબિયત પણ અત્યારે સારી છે અને હમણાં જ ટેલિફોનિક વાતમાં પણ મેં એમના સમાચાર પૂછ્યા ત્યારે અત્યારે તબિયત ઘણી સારી છે અને પોલીસ પણ એ દિશામાં પોતાની આગળની કાર્યવાહી કરી રહી છે। મારું નામ બટુકભાઈ સિયાણી છે અને પ્રકાશભાઈ છે એ મારા મિત્રો છે અને હા, ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો। હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે। જ્યારે હુમલાની ઘટના બની હતી ત્યારે ત્યાં કોણ હાજર? ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા। અચ્છા, હુમલો કરનાર વ્યક્તિ કોણ છે જેનું પણ ડેઝિગ્નેશન ભાજપમાં છે? એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા। અચ્છા, અને આ જે ઈજાગ્રસ્ત છે એમનો હોદ્દો શું? એ છે દામનગર શહેર ભાજપ મહામંત્રી। જ્યારે હુમલાની ઘટના બની ત્યારે કેટલા કાર્યકરો હાજર? ત્યાં બધાથી 40-50 માણસોની હાજરી હતી। આ બનાવને લઈને તમારું શું માનવું છે? શિસ્તબદ્ધ પાર્ટી છે આપણી, તેમ છતાં હુમલાની ઘટના બની। હવે ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે। આ ઘટનાને લઈને ફરિયાદ કરવામાં આવશે? ફરિયાદ તો કરશું જ। હુમલા કરનાર વ્યક્તિ પછી ત્યાંથી ભાગી ગયા? હા, એ પછી ત્યાંથી નીકળી ગયા હતા। અને કાર્યક્રમ હાજર હતો એ સમયે હથિયાર લઈને આવ્યા? હવે હું તો હાજર નહોતો, પણ બીજા એવું કીધું કે હથિયાર તો એના હાથમાં જ હતું। ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું કે દામનગરમાં બ્રિજના ખાતમુહૂર્ત દરમિયાન મહામંત્રી પ્રકાશ તજા પર ભાજપના જ કાર્યકરે હુમલો કર્યો હતો। તેમણે પુષ્ટિ કરી છે કે પ્રકાશ તજાને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ પોલીસે પણ આ બનાવ બાદ સ્થળ પર પહોંચીને તપાસ કરી રહ્યા છે અને હુમલો કરવા પાછળનું શું કારણ હતું અને હુમલો કરનારને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।